શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. આપણે આજે ભગતજી મહારાજ ની વિશેષતાઓ અને એમની વિશેષ સ્મૃતિ કરવા માટેનો પ્રયત્ન કરીશું. વંદે અક્ષરધામિનમ શ્રી સહજાનંદમ ચ મૂલાક્ષરમ અક્ષરાધીશ તુલ્યતાં ચ પ્રગતમ શ્રી પ્રાગજીમ ભાવત શુદ્ધોપાસન સ્થાપકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનાં ભાસ્વંતં પ્રમુખં મહાંતગુણિનં શ્રીજી સ્વરૂપં સદા. મંગલં સહજાનંદ મંગલં સાક્ષરો હરિ મંગલં નીલકંઠોસ્તુ સ્વામિનારાયણ સદા. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અક્ષરાધિપતિ તુલ્યતાં ગતં સ્વાંતરે હરિમૂર્તિ દર્શિતં સર્વજીવહૃદયસ્થવેદનં પ્રાજિतं ગુરુમહં નમામિ તં પ્રાજિतं ગુરુમહં નમામિ તં. સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજ કે જે બાળપણથી જ અતિશય વિશિષ્ટ પ્રતિભાવાન હતા. અને આઉટરાઇટ વ્યક્તિત્વ હતું એમનું, એકદમ કોઈની છાયામાં દબાય નહીં. વડતાલ સંપ્રદાયના એ વખતના જે ચીફ કોઠારી ગોરધનભાઈ, ગોરધનદાસ બે રીતે બોલાવવામાં આવે છે, મૂળ ઠાસરાના નાગર વણિક હતા, બાળ બ્રહ્મચારી હતા અને 5 આચાર્ય
સુધી એમને વહીવટ સંભાળેલો વડતાલ સંસ્થાનો અતિ કુશળતાપૂર્વક. મહાવિચક્ષણ હતા. શાસ્ત્રી મહારાજ ડુંગર બાળ અવસ્થામાં દર વડતાલે પૂનમ ચાલીને જાય મહેડાવથી, અને અમને જોવે ને એટલે હૃદયમાં પ્રભાવ પડે કે આ બાળક અતિ તેજસ્વી છે, બીજા બાળકો જેવો નથી, આ બહુ વિલક્ષણ છે બાળક. એકવાર બોલાવીને કહ્યું કે ડુંગર, તું મારી સાથે રહીશ, હું તને કોઠારનું કામ શીખવાડું. કે મારે પાર્ષદ નથી થવું, મારે તો સાધુ થવું છે. ગોરધનભાઈના એસિસ્ટન્ટ કોઠારી હતા બેચરભાઈ, બેચર ભગત. એમણે પણ એકવાર કહ્યું, તો મારી સાથે આવ, તને કોઠારનું કામ શીખવાડું. જ્યાં અધિકાર મળે એવું હોય ને ત્યાં માણસનું કે બાળકનું પણ મન સહેજે લલચાય કે ટ્રેનિંગ મળશે ને આગળ જતા આપણું આમ ભવિષ્ય આમાં ચમકદાર રહેવાનું, વટવાળું રહેવાનું. શાસ્ત્રી મહારાજે આ કશું પડી નહોતી. આમને કહ્યું કે મારે પાર્ષદ નથી થવું, તો સાધુ થવાનો છું. ઉંમરમાં કેટલો મોટો ફેર છે. એક કોઠારી કહે છે કે અંતરથી સાધુ થા. ડુંગર શું કહે છે, બાળ ડુંગર કોઠારી બેચર ભગતને, કે તમે અંતરથી સાધુ થાવ ને, કે આ ધોળા બાસ્તા જેવા બગલાની પાંખ જેવા કપડાં પહેરો છો, રજોગુણનો ઠાઠ આટલો બધો રાખો છો, અંતરથી સાધુ થાવ કે તમે. એમને કહી દીધું. ચલો, આ તો બધા ચીફ વહીવટદારો કહેવાય. એ બધાના અધિષ્ઠાતા અને સંપ્રદાયના ધુરંધર આચાર્ય શ્રી વિહરલાલજી મહારાજ, એ પણ આ બાળકને જ્યારથી જોતા ત્યારથી થાય કે આ મારી પાસે રહે તો સારું, એટલે ભવિષ્યમાં મારો જમણો હાથ જેવો સહાયક બની જાય વહીવટમાં. એમણે બોલાવીને કહ્યું, એમને ના પાડી દીધી કે હું તો સાધુ થવાનો છું, મારે કઈ સાધુ નથી થવા, મારે કઈ પાર્ષદ તરીકે નથી રહેવું. આચાર્ય મહારાજની સેવામાં પાર્ષદો હોય, પાડાઓ. તો કે હું તને દીક્ષા નહીં આપું, અને કોઈ મંદિરમાં તને પ્રવેશ મળશે નહીં, એનો પ્રતિબંધ મૂકી દઈશ. તો કે ભલે. શું કે છે? ભલે. કેટલું આઉટરાઇટ વ્યક્તિત્વ હતું, જે કોઈથી દબાય નહીં. અને ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી એમણે પસંદ કર્યા એમના ગુરુ તરીકે, જે 12 વર્ષ સ્વામિનારાયણ ભગવાનની સાથે રહ્યા. એમનું સિદ્ધાંત જાણતા હતા, વિદ્વાન હતા અને સંગીતકાર હતા, સંગીતના સારા જાણકાર હતા. અને એમાં ભગતજી મહારાજનો યોગ સુરતમાં પહેલી વખત જે થયો, મંદિરના રંગમંડપમાં, એટલે કે મંદિરની નીચેનો ભાગ, આ રંગમંડપ જેવું જ કહેવાય, જ્યાં અત્યારે અભિષેક મંડપમ હોય છે નીલકમણી મહારાજનો ઘણા મંદિરોમાં. હવે ત્યાં રાત્રે ફાનસના અને દીવાના અજવાળે ભગતજી મહારાજ હાથીની ઝૂલ સીવતા હતા. કારણ કે નારાયણ મુનિની મૂર્તિનો પ્રતિષ્ઠા ઉત્સવ થવાનો હતો. સ્વામિનારાયણ ભગવાનના 2 નામ ગુરુએ પાડ્યા ને, સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. તો નારાયણ મુનિ દેવની પ્રતિષ્ઠા સુરતના શિખર મંદિરમાં થયેલી છે. એટલે હાથી ઉપર મોટી અસવારી નીકળવાની હતી કે હાથીને શોભાયમાન કરવા માટે એની ઝૂલ ભગતજી મહારાજ સીવતા જાય, અને મોંઘા પાડની ઝૂલ અને સોનાના તાર વગેરે ભરીને, કલા કારીગીરી વાળું કામ.
તો રાત્રે 11:15 આસપાસ કિશોર વયના યજ્ઞ પુરુષદાસ, એમના ગુરુ તો મહંત હતા, એટલે ગુરુને પોઢાડી ને પછી હંમેશા જે કોઠારી હોય ને બધે રાઉન્ડ મારવા નીકળે, એક એક ડિપાર્ટમેન્ટમાં જરા જોઈ લે કે વાસણ કુસણ બારે રહી ગયું હોય, કાંઈ નળ ટપકતા હોય, કોઈ લાઇટ ખોટી બળતી હોય કે કંઈ બી એવું. એટલે પોતે સૂતા પહેલા રાઉન્ડ મારીને બધું જોઈ લે, વ્યવસ્થા બધી, વોચમેન જાગે છે કે નહીં, નજરમાં હોય. એ રીતે નીકળ્યા હશે ને. જોયું તો રંગમંડપમાંથી સહેજ ઉજાસ આવે, આમ પ્રકાશનો ઉજાસ જરા આવે આ ફાનસ ને દીવાનો. દરવાજો થોડો ખુલ્લો હતો. જઈને જોયું તો આ પ્રાગજી ભગત કથા કરે છે ને પેલી સીવવાનું કામ એ હાથેની જૂળ હાથેથી સીવે છે, એ કામે ભેગું કરે છે. એટલે કાન માંડ્યા જરા. તો લોયાના 12ના વતનાવતમાં 6 પ્રકારના નિશ્ચયની વાત જે શ્રીજી મહારાજે કરી છે, એમાં 3 સવિકલ્પના ભેદ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ, અને 3 નિર્વિકલ્પ નિશ્ચયના ભેદ, આ કનિષ્ઠ, મધ્ય અને ઉત્તમ. એમાં ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત ભગતજી મહારાજ કરતા હતા. અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ, તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર, તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહીએ. આપણે સંધ્યા આરતી અષ્ટકમાં અનંત કોટી પછી બોલીએ છીએ ને, મહારાજ પાસે રોજ માગીએ છીએ, નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચય તવ ઘનશ્યામ. એ ઘનશ્યામ મહારાજ, આપનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય અમને સૌને થાવ, કે મને થાવ. પણ નિશ્ચય એટલે એટલે આમને રસ પડ્યો બધો, અને પછીથી આ બધી વાત કરી. અને એમાં ગુણાતીતાન સ્વામી મૂળ અક્ષર, અને એમના એક એક રોમમાં ઉત્તમ અનંત કોટી બ્રહ્માંડ અષ્ટાવરણે યુક્ત સમાયા છે એમના નિર્ગુણ સ્વરૂપમાં. આ બધી નવી વાત ક્યાંથી કરે છે? એટલામાં ભગતજીએ કહ્યું કે આવો સાધુરામ, કે બોલાવ્યા. પહેલા અમને વિચાર શું થયો કે હું તો આમની પીઠ જોઉં છું, અને હરિભક્તો એમની સામે થોડા બેઠા છે, 5-15, ને 1-2 સંત બેઠા હતા, અને આ કથા ચાલતી હતી. તો કે આ આટલી ઉત્તમ ગહન વાત ચાલે છે, એમાં સીવવાનું કામ ભેગા ભેગું કેવી રીતે કરતા હશે? સીવે છે એટલી કુશળતાથી. કારીગર હોય પણ એને પછી કથા ના કરી શકે સીવતા સીવતા. આ તો કથામાં એ વિષય પાછો એકદમ ઉચ્ચ પ્રકારનો ગહન વિષય છે. એટલે ભગતજીએ સામું જોયું કે આવો સાધુરામ, કે તો કે અમને ખબર કેવી રીતે પડી? એટલે ભગતજી મહારાજ કે માણસ માત્ર ને 2 લોચન હોય, વિદ્વાનને 3 લોચન, શાસ્ત્ર રૂપી 3જું લોચન હોય, અને ધર્મવાળાને 7 લોચન હોય, કે જ્ઞાનીને અનંત લોચન હોય. એટલે હું તો બરડે પણ ભાડું છું. મને બરડામાંથી પણ દેખાય છે, કે આંખોથી જ જોઈ શકું છું એવું નથી, મારો બરડો જુએ છે એમ, અર્થાત સર્વજ્ઞ છું. એટલે આમ મનમાં થોડો ચમકારો તો થયો કે દેખાય છે સામાન્ય દરજી, પણ આ કંઈક વિલક્ષણતા છે આમાં. એમ કરતા કરતા પછી આ આકર્ષણ વધતું ગયું, ને ભગતજી મહારાજમાં એમને અંતરથી ગુરુનિષ્ઠા થઈ. વિજ્ઞાનાનંદ સ્વામીએ પણ અક્ષરની વાત સાચી છે, અને શ્રીજી મહારાજે અનેક પ્રસંગે ગુણાતીતાન સ્વામીને પોતાના અક્ષરધામનો અવતાર તરીકે નિર્દેશ આપેલો હતો. અને એ વખતે વિજ્ઞાનાનંદ સ્વામી અમુક પ્રસંગોમાં હાજર હતા, એટલે સાક્ષી પૂરી કે તે આ વાત જાણી છે, હવે તારી કરીને રાખજે. કારણ કે ગુરુના મુખે સાંભળવા માટે ઢોલિયા નીચે સંતાઈ ગયા હતા. અને ભગતજી મહારાજે કહ્યું હતું કે તમારા ગુરુ પણ જાણે છે, પણ ઉપાધિની બીકે બોલતા નથી. તો પછી આ તકતો ગોઠવાયો કે
એટલે ભગતજી મહારાજ આવીને બેઠા ગુરુ પાસે, વિજ્ઞાન સ્વામી પાસે એમના આસને. આ બધું પૂછ્યું. નીચે યજ્ઞ પુરુષદાસ ખબર ન પડે એવી રીતે આવી ધૂલે નીચે સંતાઈ ગયા હતા. અને જૂના જૂના પ્રસંગો બધા ભગતજી મહારાજે વાતો બધી શરૂ કરી ને વિજ્ઞાનાનંદ સ્વામી એમાં સાક્ષી પેલે જોયું કે કોઈ છે નહીં ને, કોઈ વાદળા નથી ને ઉપાધિ કરે એવું કોઈ. કારણ કે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું સમજવું પણ અઘરું હતું એ સમયમાં. તો ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે કેવી રીતે સમજાય? પણ પછી ભગતજી મહારાજે બહુ જ આમ યુક્તિપૂર્વક ને વ્યવસ્થિત બધી આ વાતો કરાવડાવી એમની પાસે. ત્યારે તારો ભલો થાય યજ્ઞ પુરુષદાસ, તું સંતાયો તો નીચે. તો કે ગુરુ તમે જાણતા હતા તો આ વાત મને અત્યાર સુધી કેમ ના કરી? પછી કહ્યું કે હજી મહારાજનું સર્વોપરીપણું જ લોકોને પચતું નથી, અઘરું પડે છે. તો સ્વામી અક્ષર છે એ વાત ક્યાંથી સમજાય ને? ઉપાધિની બીકે પછી આ વાત આપણે કરતા નથી. પણ કે તે આ વાત જાણી છે તો તારીખ કરીને રાખજે, આવું ગુરુએ કહ્યું. ત્યારથી એમને ભગતજી મહારાજને મનથી પોતાના જ્ઞાન ગુરુ તરીકે સ્વીકારી લીધા. પછી આખું જીવન તો ઘણું વિસ્તૃત છે, પણ કહેવાનું એ છે કે વિદ્યાર્થી અવસ્થામાં ભણતા ભણતા ગુરુધામમાં ગયા પછી સંસ્કૃત ભણવાની આજ્ઞા થઈ. અને ભગતજી મહારાજના મહિમાનું જે સ્તોત્ર એમણે બનાવ્યું, જ્ઞાન ધર્મ સુવિરક્તિશાલિનામ શ્રીહરૌ રતિ વિશિષ્ટ માનસમ ધર્મયુક્ત પુરુષાધિકા પ્રિયામ પ્રાગજિતમ ગુરુમહમ નમામિતમ. આ સ્તોત્રનો શ્લોક આપણે મંગલાચરણ પછી બોલ્યા. અક્ષરાધિપતિ તુલ્યતામ ગતમ સ્વાંતરે હિ હરિમૂર્તિ દર્શિતમ સર્વજીવ હૃદયસ્થ વેદનામ પ્રાગજિતમ ગુરુમહમ નમામિતમ. અક્ષરાધિપતિ તુલ્યતામ ગતમ. અક્ષરાધિપતિ કોણ? સર્વોપરી પુરુષોત્તમ નારાયણ, સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન. એમના તુલ્યપણાને જે પામેલા છે, અર્થાત જે પુરુષોત્તમ રૂપ છે, પુરુષોત્તમ નારાયણના રોમ રોમમાં અખંડ ધારક છે અને એમના ભાવને પામેલા છે. આ મહિમા શાસ્ત્રીજી મહારાજે ગુરુ ભગતજી મહારાજનો વર્ણવ્યો છે. અને ભાદોળમાં એકાંતનું સુખ ભગતજી મહારાજે આપ્યું છે. એ વખતે ધોળા વસ્ત્રે હતા શાસ્ત્રી મહારાજ અને મંડળ આખું, મહાપુરુષ દાસ, એટલે બેચર ભગત કોઠારી, આ બધાને ભગતજીનો આવો નિશ્ચય પર્વતપ્રાય નિશ્ચય હતો. વિજ્ઞાન દાસ, આ કોઠારી ગોરધનદાસના ભત્રીજા છે ગિરધરભાઈ. આ બધાને સમય આમાં ધોળા પહેરવામાં આવ્યા, ડિગ્રેડ કરવામાં આવ્યા. અત્યારે અમને આ ભગવા ઉતારીને ધોળા પહેરવામાં આવે એનો અર્થ શું થાય? કંઈક વાંકમાં આવ્યા એટલે ડિગ્રેડેશન કરવામાં આવ્યું છે. ડોક્ટર સાહેબ કહે છે કે ફાંસી ઉપર ચડવું સહેલું છે, પણ આ ધોળા પહેરવા અઘરા છે. કારણ કે ડગલે ને પગલે ફાંસી જેવું છે. બધા જે મળે બધા વિચારે ને કે કેમ ધોળા પહેરાવ્યા. કંઈક આગુ પાછું કર્યું હશે, કંઈક પ્રશ્ન હશે, ગમે આવું કંઈક કંઈક કલ્પના કરે ને લોકો, એટલે ફાંસી જેવું છે. તો લગભગ 2 વર્ષ સુધી ધોળે વસ્ત્રે રહ્યા છે શાસ્ત્રીજી મહારાજ, પણ ભગતજીને મૂક્યા નથી. ગમે એટલી ઉપાધિ આવી, પર્વત પ્રાય નિશ્ચય જીવમાં એમને થયો હતો. અને નિશ્ચય થયો ત્યારથી અંતરજામી ઓળખ્યા ત્યાં લગન લાગી રે. અંતરજામી ઓળખ્યા ત્યાં લગન લાગી રે. અનુભવીને આપદાય અંતરથી ભાગી રે.
હા અનુભવીને આપદાય અંતરથી ભાગી રે. અનુભવીને ઓળખ્યા. ઓળખ્યા ક્યારે કહેવાય? અંતર્યામી ઓળખ્યા ત્યાં લગની લાગી રે. લગની લાગી, અને એવી લગની લાગી કે રોમ રોમમાં અને 24 કલાક અખંડ ભગતજીની સ્મૃતિ, એમની મૂર્તિનું ચિંતન અને ભજન આ એમણે કર્યું છે. હવે ભગતજી મહારાજની સ્થિતિ કેવી છે? ભગતજી મહારાજની સ્થિતિ કેવી છે? ભગતજી મહારાજની વાણી જુઓ. ભગતજી મહારાજ કહે છે કે ઇન્દ્રિયો અંતઃકરણના આવરણને ભેદવા માટે પ્રગટ સત્પુરુષની મૂર્તિ હૃદયમાં ધ્યાન અને અખંડ વૃત્તિ દ્વારા પ્રગટ કરીને પધરાવવી જ જોઈએ. એ મૂર્તિ અંતરમાં બેઠી એટલે સુખ સુખ અને સુખ છે. એ સિવાય પરોક્ષ ભજનથી ઇન્દ્રિયો અંતઃકરણના આવરણ ભેદાતા નથી. આ ભગતજી મહારાજના શબ્દો છે. આપણને કંઈક ખ્યાલ આવે છે? ઇન્દ્રિયો અંતઃકરણના આવરણ છે, કંઈક નડે છે આપણને ભગવાનમાં જોડાવામાં, અત્યારે મોહન સ્વામી મહારાજની મૂર્તિને યાદ કરવામાં આ બધું નડે છે? આપણને કંઈક ખ્યાલ આવે છે? પણ ભગતજી મહારાજ કહે છે કે નડે છે આ બધું ભગવાનમાં જોડાવામાં, પ્રગટ સ્વરૂપમાં જોડાવામાં. આવરણ છે આ બધા. તો કે હૃદયમાં પ્રગટ સત્પુરુષની મૂર્તિનું ધ્યાન કરો અને અખંડ ભજનનો વેગ લગાડો. જો શાસ્ત્રી માને કેવો વેગ હતો, લગ્ન કેવી હતી. लगन मेरी लग गई लालन से, लगन मेरी लग गई लालन से, इन बिनु कल न परे, इन बिनु कल न परे, लगन मेरी लग गई लालन से, लगन मेरी लग गई. શું લક્ષણ આવ્યું આમાં? કંઈક સમજણ પડી? ઇન બીનું કલ ન પડે. લગ્ન લાગી ક્યારે કહેવાય? લગન મેરી લગ ગઈ લાલન છે. આ ચિંતન બ્રહ્મચારી કૃષ્ણના નામથી ભજનો બનાવ્યા છે. જૂનાગઢમાં ગુણાતીતાન સ્વામીના શિષ્ય શ્રી અહિલા કલ્પતરુ ગ્રંથ જેમણે લખ્યો, 33,000 શ્લોકનો ગ્રંથ, અને સર્વોપરીપણું મહારાજનું સ્વામીનું અક્ષરપણું પ્રતિપાદન એમાં કરેલું છે. એમનું બનાવેલું આ ભજન છે. પણ અચિંત્યાન નામ ક્યાંય લખેલું નથી. સંસ્કૃતમાં જે મહાકવિ હતા, મહાવિદ્વાન, એમ આ હિન્દી, વ્રજ અને ગુજરાતી ભાષામાં એ બહુ સારા કવિ છે. પણ એમના અતિ નિકટના એક ખાસ મિત્ર બ્રહ્મચારી વડતાલમાં રહેતા હતા, કૃષ્ણાન બ્રહ્મચારી. એટલે મિત્રના નામથી બનાવેલા છે બધા પદો એમણે. પણ ક્યાંય તમને બીજું એમાં મળે નહીં. સર્વોપરીપણાની વાત સિવાય કશું ના આવે. મૂર્તિનું વર્ણન હોય, બીજું ત્રીજું હોય. તો કે લગન મેરી લગ ગઈ લાલન છે, ભગવાનની સાથે મારે લગ્ની લાગી ગઈ. પણ એનું લક્ષણ શું? તો કે ઇન બીનું કલન પરે.
એમના વગર કંઈ ચેન પડે નહીં, એમના વગર કંઈ સુવર્ણ થાય નહીં. એ લગ્ની લાગી કહેવાય. તો અંતરજામી ઓળખ્યા ત્યાં લગ્ની લાગી રે, અનુભવીને આપદા અંતરથી વાગી રે. શાસ્ત્રી મહારાજને, ભગતજી મહારાજને વિશે લગ્ની કેટલી બધી હતી. ધોળા પહેરવા પડ્યા તોય પહેર્યા. ભગતજીના મહિમાની વાતો સાંભળવા માટે પીપળાઓથી રોજ સોજિત્રા ચાલીને જાય. ત્યાં વિજ્ઞાનદાસ સ્વામીનો સમાગમ કરે રાતના 12 થી 4. વિજ્ઞાનદાસ એટલે કોઠારી ગોરધનભાઈના ભત્રીજા ગિરધરભાઈ, એ શાસ્ત્રી મહારાજ કરતા સિનિયર હતા. એક જ વિષય ભગતજી મહારાજ, એમના મહિમાની જ વાતો સાંભળે. પાછા 4 વાગે ચાલીને નીકળે, 5 વાગે પાછા આવી જાય પીપળાઓ, નાહીદેવ પૂજા પાઠ કરીને 6 વાગે તો પારાયણની પાટ ઉપર બેસવાનું. સવારે 6 થી 9 પારાયણ, અને સાંજે પણ એવી રીતે 3 કલાકની પારાયણ. પછી નિયમ ચેષ્ટાના પદો બધું કરીને ચાલતા નીકળે. એમને તો ધન્યવાદ, પણ જોડના સંતને ધન્યવાદ કહેવાય કે રોજ 1 મહિના સુધી આવી રીતે, 1-2 દિવસ એવું નહીં. દિવસે પછી સવારના પોરમાં લંબાવી દેવાનું 9-10 વાગે એવું નહીં. બપોર પછી થોડો વિશ્રામ કરતા હશે એવી લગ્ની લાગી ગઈ. થામણામાં હતા શાસ્ત્રીજી મહારાજ વિજ્ઞાનદાસની સાથે, અને રોજ એમને સ્વપ્નમાં ભગતજી મહારાજના દર્શન થાય. રોજ અવશ્ય દર્શન થાય. એટલે સવારે ઉઠે ને ત્યારે વિજ્ઞાનદાસ પૂછે કે આજે કેવા દર્શન થયા ભગતજીના? એટલે વાત કરે કે આજે આવી રીતે દર્શન થયા, આવી રીતે દર્શન થયા, આ વાત થઈ, આ થયું, જે થયું એ પ્રમાણે કે. તો વિજ્ઞાનદાસને લોભ લાગ્યો, કારણ કે બાજુનું નજીકનું એક ગામ છે ને, ત્યાં યજ્ઞપુરુષદાસજીને પાછું કથા વાર્તા માટે જવાનું હતું. પણ એ જવા દીધા નહીં કે તમે હમણાં અહીંયા જ રહો, કારણ કે એમની આજ્ઞામાં રહેવાની આજ્ઞા પછી ભગતજી એ કરી હતી કે આ વિજ્ઞાનદાસ તમારા મોનત એટલે મહંત, એમની આજ્ઞામાં રહેવું. એ ગાળો એવો હતો. પછી શાસ્ત્રીમાં નહીં મહંત બનાવ્યા, આ વિજ્ઞાનદાસ સહિત બધા એમની આજ્ઞામાં રહેતા. એ મહાપુરુષદાસ, આ બધા કોઠારી બેચર ભગત એક જમાનાના નાનકડા યજ્ઞપુરુષદાસની આજ્ઞામાં રહેતા. તો વિજ્ઞાનદાસને થયું કે આ સાધુને અતિશય ભગતજીમાં લગ્ની છે, અને અખંડ ભજનનો વેગ છે, અને અતિશય પ્રેમ લક્ષણા ભક્તિ છે. તો ભગતજી ચોક્કસ એમની ભક્તિથી ખેંચાઈ નહીં આવશે, એટલે બાજુના ગામમાં જવા દેવા નથી. એટલે ભગતજીનો પ્રોગ્રામ તો હતો નહીં કાંઈ, પણ કે આમની પ્રેમરૂપી દોરી છે ને, ખેંચી લાવશે ભગતજીને. અહીંયા નિષ્કળાંત સાંઈ લખ્યું છે, સખી પ્રેમની દોરીએ પાતળો, સખી પ્રેમની દોરીએ પાતળો, બંધાણો રે બાંધાણો રે, સખી છે બળવંત કે ભૂધર ભૂખ્યો છે ભાવનો. પ્રેમની દોરીએ બંધાણો. તો હકીકતે 2-3 દિવસ પછી ભગતજી મહારાજ પધાર્યા થામણા. તો વિજ્ઞાનદાસ તો કારણ જાણતા હતા, અને સાથેના સંતોને અણસાર આવી જ ગયો હશે. આવી લગ્ની ભગતજી મહારાજ, ગુરુ ભગતજી મહારાજને વિશે શાસ્ત્રી મહારાજને હતી, જેને લોકો દરજી કે, ઉતારી પાડે. પરિચય એવી રીતે અપાય જેનું વધારેમાં વધારે અપમાન વડતાલમાં થતું હોય તે જાણવું કે એ પ્રાગજી ભગત છે. અજાણાને પરિચય આવી રીતે આપવામાં આવતો. કેવી રીતે ઓળખવા મારે તો જેનું અપમાન થતું હોય વધારેમાં વધારે એ ભગતજી સમજવા. એને ભર બજારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. શાસ્ત્રીજી મહારાજને આ બધા સંતો લોક લાજ બધું નેવે મૂકી દીધું હતું. લગ્ની લાગી ત્યારે કહેવાય, જાગત સોવત હરિ સપનન મેં કાન કાન જકરી, હરિ મેરે હારલ કી લકરી.
વતના પરિશિષ્ટમાં શ્રીજી મહારાજે ગૌડાવેલા ભજનોનું પણ એક લિસ્ટ છે અને એમાં અમુક ભજનો આખા છપાયેલા છે. એમાં સુરદાસનું આ ભજન છે, હરિ મેરે હારલ કી લકરી. ગોપીઓને કેવું હતું, જાગત સોવત હરિ સપનન મેં, જાગતા ઉઠતા બેસતા સ્વપ્નામાંય કૃષ્ણ. શ્યામ તન શ્યામ મન શ્યામ હે હમારો ધન, આઠો જામ ઉધો હमें श्याम ही सो काम है. श्याम ही ये श्याम जिए श्याम बिनु नाई पिए, अंधे की सी लाकड़ी आधार श्याम नाम है. श्याम गति श्याम मति श्याम ही है प्राणपति, श्याम सुखदाई सो भलाई शोभा धाम है. उधो तुम भये बौरे पाती लेके आए दौरे, जोग कहाँ राखे यहाँ तो रोम रोम श्याम है. आ रोम रोम ભગતજીનું ભજન હતું શાસ્ત્રી મહારાજને. હા, તો એમના સ્વરૂપનો મહિમાનો અનુભવ કેવો એમને થયો હશે. ભગતજીના ઐશ્વર્ય અને દિવ્યતાનો અનુભવ કેવો થયો હશે. ડોક્ટર સાહેબ કે લૌકિક દ્રષ્ટિ જુઓ તો એક લેખ ભગતજી મહારાજે લખ્યો નથી, એક ભજન લખ્યું નથી, એક મંદિર દેરું કરાવ્યું નથી, કશું કરાવ્યું નથી. હા, અને કે હું તો દરજી છું, 2 ટાંકા તોડું 2 ટાંકા જોડું, આ દેહ ને જગતમાંથી એના ટાંકા તોડી નાખું, ભગવાનને સંતમાં જોડી દઉં, મહારાજને સ્વામીમાં જોડી દઉં છું, એટલે દરજીનું આવો દરજી છું. કે હું તો સહજાનંદ સ્વામીનો ચાકર છું, તેમની સત્સંગની વાડી સુધારું છું, બાકી મારામાં કાંઈ માલ નથી. મહારાજની આજ્ઞા ઉપાસના અને અખંડ ભજનના સુખે સુખ્યો છું. તેથી તમને સૌને મારી પાસે સુખ આવે છે, માટે સૌ સ્વામિનારાયણને વળગજો અને એમની આજ્ઞામાં ફેર પાડશો નહીં. આ ભગતજીના શબ્દો. હવે ભગતજીની સ્થિતિ કેવી છે? અખંડ શ્રીજી મહારાજના સુખને ભોગવે છે. મહારાજની મૂર્તિના અખંડ સુખે અખંડ સુખ્યા. હા, ભગતજી મહારાજ કહે છે કે જેનું મન ભગવાનમાં આસક્ત થયું હોય એને ભગવાનની મૂર્તિ વિના બીજો કોઈ ઘાટ ન થાય. પછી શું કહે છે કે જેને ભગવાનના સુખનો અનુભવ થયો હોય એના નેત્રમાંથી સુખની શેડો આવે અને 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણ ઠરી જાય. જે ગુરુમુખી હોય તેને જ આ સુખનો અનુભવ થાય છે. કયા સુખની વાત કરે છે? મહારાજની મૂર્તિના સુખની વાત કરે છે, પુરુષોત્તમ નારાયણના સુખની વાત કરે છે. એ સુખથી જે સુખિયા થયા, રહ્યા દુઃખ તેથી દૂર રહ્યા, દુઃખ તેથી દૂર. નિષ્કુળાનંદ નિર્ભય થઈ, રહ્યા હરિને હજુર, રહ્યા હરિને હજુર. સુખી કર્યા રે જન જગતમાં. આ સુખ, એ સુખથી જે સુખિયા થયા, રહ્યા દુઃખ તેથી દૂર, અનુભવીને આપદા અંતરથી ભાગી. અંતર્યામી ઓળખ્યા હતા, લગ્ની લાગી ગઈ. એને કશું નજરમાં ના આવે, ગમે એટલા દુઃખ આવે, અપમાન થાય, ગમે તે થાય, એ સુખની સરવાણી નહીં, સુખનો મહાધોધ એ એમના આત્મામાં પ્રગટ થઈ ગયો ભગતજી કૃપાથી. ભગતજીની સ્થિતિ શું છે? હવે ભગતજી મહારાજ પોતાના શિષ્યોની લાયકાત કહે છે. એ જ અત્યારે આ ગુરુ પરંપરા એ જ છે. યોગીજી મહારાજે એકવાર દેવચરણ સ્વામીને પૂછ્યું, સેવક દેવચરણ સ્વામી, કે તમે ભગતજીના દર્શન કર્યા છે? તો કે ના. તો તમે પ્રમુખ સ્વામીના દર્શન કરો છો ને સેવા કરો છો ને, એ ભગતજીના જ દર્શન છે. આવું યોગી બાપાએ દેવચરણ સ્વામીને કહ્યું હતું. અને યોગી બાપા મહાન સ્વામી મારાથી બાબતમાં બોલે છે, રેકોર્ડિંગ છે આનું ઓડિયો, કે મહાન સ્વામી
મુંબઈમાં રહે છે. ભગતજી જેવી સ્થિતિ, અપમાન માન કાંઈ નહીં. એમના દર્શન કરવા માટે મુંબઈ જવું પડે. મુંબઈ જ રહેતા ને પેલા મોહન સ્વામી મહારાજ. મને 4.5 વર્ષ એમની સેવાનો લાભ મળ્યો છે, ખાલી વિદેશ યાત્રામાં નહીં, 67 થી 72. અને મોહન સ્વામી મહારાજ પોતે મહંતશ્રી, પણ મહંતશ્રી 1967, 68, 69, 70માં યોગી બાપા સાથે મુંબઈથી આફ્રિકા પધાર્યા નાયરોબી. એના આગલા દિવસ સુધી વાસણ ઉટકતા હતા. અમે બધા સાથે વાસણ ઉટકતા હતા. નારાયણ ભગત, વિવેક સાગર સ્વામી એઠા વાસણ બધા ધોવે, ડોક્ટર સ્વામી વાસણ ઉટકવા આવે. એનું અંગ ઓછું, ડોક્ટરી લાઈન ને મેડિકલ લાઈન, આવી રીતે તપેલી ઉટકે ને અહીં તપેલી વાસણ ને બધું ધીમે ધીમે. મોહન સ્વામી તો સ્પીડમાં એકદમ લાગે સિઝન હાથ છે એકદમ. સિઝન હાથ એટલે સમજ્યા કે ખૂબ વાસણ ઉટકેલા છે, ખૂબ સેવા કરી છે, એટલે આમ એમાં એકદમ ફાવટ છે જબરી. મોટો ત્રાંસ હોય, તપેલા હોય, નાના મોટા વાસણો બધા હોય. પિત્તળના વાસણ જ હતા દાદર મંદિરમાં. તો બપોરની કથામાંથી તરત વાસણ ટોકવા આવી જાય. સવારની કથા કરીને રોટલી વણવા રોજ આવે ભંડારમાં. ત્યાં આગળ સાંઈ રસોડું કરતા જાતે, સગડાઈ જાતે ભરતા કોલસાના, બધું જાતે, કોઈ નોકર ચાકર કાંઈ નહીં, બધું આત્મનિર્ભર. યોગી બાપાએ ગોઠવ્યું હતું. સંતોએ બધું જાતે જ કરવાનું, ટોયલેટો સાફ કરવાના, બધું જે કાંઈ કહો બધું જ, વાસણ કુસણથી માંડીને બધું. આ તો વચ્ચે એક સ્મૃતિની વાત થઈ કે ભગતજી મહારાજની સ્થિતિ એ જ મોહન સ્વામી મહારાજની સ્થિતિ છે, એવું યોગી બાપા બોલે છે. હવે ભગતજી મહારાજ પોતાના શિષ્યની લાયકાત કેવી હોવી જોઈએ એ કહે છે, જે આપણને બધાને લાગુ પડે, તમને મને બધાને. બોલજો બધા. સ્વામિનારાયણ હરે, ગુરુ હરિ. શ્રી ભગતજી મહારાજે વાત કરી જે મારો શિષ્ય હોય તે ભગવાનનું અખંડ સમીપપણું જ અનુભવે અને ભગવાન તેને છેટે મનાય જ નહીં. અખંડ ભગવાનને સંભાળે અને ઘડી માત્ર પણ સ્મરણ ન ભૂલે અને ત્રણેય અવસ્થામાં પોતાનું રૂપ દેહ માને જ નહીં અને ભૂંડો અધર્મનો ઘાટ થાય જ નહીં અને પોતાના સંગીને શાંતિ કરે, એવો જે હોય તે મારો શિષ્ય કહેવાય. મારા શિષ્ય થવું તો બહુ કઠણ છે. જો આ ભગતજી મહારાજના શબ્દો, એમની સ્થિતિ શું હશે આના ઉપરથી કલ્પના કરવાની. જે આ લક્ષણ કયા, તો ભગતજીની પોતાની સ્થિતિ કેવી? અનંત એકાંતિકોને અખંડ અનંત દંડવત કરવા યોગ્ય ભગતજી મહારાજની સ્થિતિ છે. એ વિભૂતિ ભગતજી મહારાજ, એ શાસ્ત્રી મહારાજ અને નાનું મંડળ વિજ્ઞાનદાસ, મહાપુરુષદાસ વગેરે વગેરે, એ બધા પામી ગયા હતા કે ભગતજી દેખાય છે ઓર્ડિનરી સાવ. જેમ પૂજ્ય ડોક્ટર સ્વામી યોગીજી મહારાજની વ્યાખ્યા અંગ્રેજીમાં ઘણી વાર કરે. ડોક્ટર સ્વામી કે ધ મોસ્ટ 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 એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી in the most ordinary form is equal to યોગીજી મહારાજ. દેખાવમાં મોસ્ટ ઓર્ડિનરી લાગે, સાવ સામાન્યમાં સાવ સામાન્ય લાગે તમને, અને છતાંય મોસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી, જેનો જોટો જડે નહીં દુનિયામાં, એ યોગીજી મહારાજ. તો ભગતજી મહારાજ એ જ હતા.
દેખાતા હતા સાવ ઓર્ડિનરી જેવા, પણ વાસ્તવિકતા જુદી હતી આખી. ગુણાતીતને સેવીને ગુણાતીત રૂપ થઈ ગયા અનાદિના હતા જ. હું તો બધું ભણીને આવ્યો છું. આવું બાળપણમાં બાળકોને રમાડતા રમતા ને માલણ નદીના પટમાં ત્યારે કહેતા કે મારે ભણવાનું કાંઈ બાકી નથી, હું તો બધું ભણીને આવ્યો છું, આવી વાતો કરતા. પણ આ તો ગુરુ શિષ્ય સંબંધ, અને ગુરુને કેવી રીતે સેવાય, ગુરુનો રાજીપો કેવી રીતે પ્રાપ્ત થાય, ગુરુનું વચન અધર ઝીલ્યું ક્યારે કહેવાય, આ બધો બોધપાઠ એમના ચરિત્રમાંથી આપણને મળે છે. નીલકમણીમાં જે રામાનંદ સ્વામીને ગુરુ કર્યા, ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજ ને આ રીતે સેવ્યા, આજ્ઞા પાડી, મરજી પાડી. ભગતજી મહારાજે ગુણાતીતને સેવ્યા, શાસ્ત્રી મહારાજે ભગતજીને સેવ્યા, યોગીજી મહારાજે શાસ્ત્રી મહારાજને સેવ્યા, અને મહંત પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ બબે સત્પુરુષોને સેવ્યા, અને મહંત સ્વામી મહારાજે પણ બબે સત્પુરુષો યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને સેવ્યા. આ લોકની દ્રષ્ટિએ આપણને શીખવાડે છે એમના ચરિત્રો, એમના પ્રસંગો, કે ગુરુમાં જોડાણ એટલે આવી રીતે જોડાયા હોઈએ તો એ જોડાણ કહેવાય. ગુરુની મરજી આવી રીતે પાડીએ ત્યારે આ ગુરુની મરજી પાડી કહેવાય. એમણે કરી બતાવ્યું છે. આપણા માટેનો મૂર્તિમાન આદર્શ એ છે. એટલે ખાલી અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસને બોલવાનું નથી. આ અક્ષર આખી પરંપરા છે ને, એ કેવી રીતે વર્ત્યા, પોતાના ગુરુને કેવી રીતે રાજી કર્યા, ગુરુને કેવી રીતે સેવ્યા, કેવી રીતે એમાં અખંડ જોડાણ હતું, કેવી રીતે અખંડ ભજન કર્યું, કેવી રીતે એમની પ્રસન્નતા, સમયે સમયે રાજીપો પ્રાપ્ત કર્યો, અનુવૃત્તિ પાડી, મરજી પાડી. પ્રમુખ સ્વામી મહારાજે કેવી મરજી પાડી, યોગીજી મહારાજની, શાસ્ત્રી મહારાજની. અબજસ વરવો પડે ને તોય વરેલો છે. કેટલા બધા પ્રસંગો છે. ગુરુ માટે શું ના થાય, બધું સહન કરવાનું, બધો અબજસ વરી લેવાનો. આ ભક્તિની પરાકાષ્ઠાની વિલક્ષણતા આખી જુદી જ છે. આ કક્ષા બધી એ સૂક્ષ્મતાથી આપણે જયારે એમના પ્રસંગો વાંચીએ, વિચારીએ, સાંભળીએ, ગોષ્ઠી કરીએ તો કંઈક ચાંચ ખૂચે એવું છે. કે ગુરુમાં જોડાણ એટલે શું, ગુરુમુખી થવું એટલે શું. ભગતજી મહારાજે કહ્યું ને કે જે ગુરુમુખી થાય એને જ આ સુખનો અનુભવ થાય છે, ભગવાનના સુખનો અનુભવ. મુક્તાન સ્વામીએ અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે 4 પદો જે રચેલા છે. યોગીજી મહારાજ કે મને અનુભવી આનંદમાં બહુ ગમે. સંત વિના રે સાચી કોણ કહે, માણસનો અવતાર, પછી શિરને રે કંગાલ, દોયલું થાવું હરિદાસ. આ બધા પદો અમારા અંગના, અને હાજી ભલા સાધુ તો માલિકીનું. અને જ્ઞાની બેઠા હોય ત્યારે મળે જીવન મુક્ત જોગ્યા, હાજી ભલા શુરા, હાજી ભલા જ્ઞાની. રેશમી તાકા ખોલીએ અને પેલા ખેડૂત વર્ગના માણસો બેઠા હોય ને અમુક, તો કે ત્યાં પછીથી જીવતા મર્યો રે મૂર્ખ, જીવતા મર્યો, ભજો નહીં ભગવાન મૂર્ખ, જીવતા મર્યો. હૈયાના ફૂટ્યા હરિસંગે હે તન કીધું, 184 કેરું લગડું માથે માગી લીધું રે. હૈયાના ફૂટ્યા હરિસંગે હે તન કીધું. ત્યાં કે જેવો વખત એવા વાજા વગાડીએ, કે આવું કે યોગી બાપા. જ્ઞાની બેઠા હોય તો કે રેશમી તાકા ખોલીએ, એવા પદો બધા બોલે અને કથા વાર્તા કરે. અને બાકી પ્રમુખ સમાજનો પ્રસંગ 77માં લંડનમાં અમે કીર્તન ગાતા હતા બાપાની પૂજામાં, ઇઝલિંગ્ટન મંદિરમાં. 1.5 મહિના નિત્ય નવા કીર્તનો ગાવાના. અક્ષય પુરુષ સ્વામી તબલા વગાડે, અરે ગાવાનું. ક્યારેક ક્યારેક જ્ઞાનપ્રિય સ્વામી ગાય. પણ એમને ભક્તિ કિશોર સ્વામીને, પછી હરિકૃષ્ણ મહારાજ
પેલું જળ બધું પ્રસારીનું થઈ જાય ને પછી થાળ અને રસોઈ પૂર્વ તૈયારી આ બધી કરવા માટે જવાનું હોય એટલે એ પહેલા જો એમને મેળ આવે કે એમની ઈચ્છા થઈ હોય તો ગાયું હોય. ક્યારેક કોક વખત ઈશ્વર સ્વામી ગયું હશે. વધારે પડતો મારે લાભ લેવાનો આ બધો કીર્તનો ગાવાનો. 2-2.5 મહિના સુધી રોજ નવા જ ભજનો ગાવા. સ્ટોક ખૂટે પછી સંકીર્તન ચાલુ કર્યું. આવી રીતે કીર્તન ને કથા પૂજામાં, બાપાની પૂજામાં. તો એક દિવસ રાતની કથામાં બાપા કે જો આ ભગત છે ને સારે પારાયણનો લાભ આપે છે, કે સવારે કે યજ્ઞેશ્વર રોજ ખાટી મીઠી વાનગી ચખાડે છે. એટલે મને લાગ્યું કે બાપાને ગમે છે. સારું આ ફીડબેક મળ્યું ડાયરેક્ટલી કે આપણે સંકીર્તન કરીએ છીએ પણ આ પોતે જ બોલ્યા એટલે આપણને એક ફીડબેક મળી ગયો. ચલો બાપાને ગમે છે એટલે સારું છે, એટલું આપણી ભક્તિ બાપા રાજી થાય છે. હવે પૂર્વ દિશા પ્રમાણે આમ માનો કે બેઠા હોય પૂજા કરવા માટે, અમે સામે બેઠીને કીર્તન કરતા હોય, હરિભક્તો આવી રીતે બેઠા હોય. પછી પૂજા પૂરી થાય એટલે એ જ આસન ઉપર નીચે બેસીને કરતા ને પૂજા. એટલે પેલું સ્પંજનું આસન જે હોય ને આમ ફરી જાય હરિભક્તો તરફ અને વતનાથની કથા કરે. હવે એક દિવસ એવું થયું કે મારું કીર્તન પૂરું થયું, વચ્ચેથી એક હરિભક્ત છે ને બાપાને ઉદ્દેશીને અને લટકા કરે એવી રીતે બાપાની સામે. કેવી રીતે? એ તારે માથે નગાર વાગે મોતના રે, આવું બાપાની સામે કરે. અને 400 જણા બધા જીલે એ બધા આમ કરે. તારે માથે નગાર વાગે મોતના રે. બાપા માળા કરતા કરતા જે મરક 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 હસ્યા કરે, એટલું બધું હસ્યા પેટ ઉછળે બાપાનું. પછી કથામાં બાપા કે આ ઈશ્વરભાઈએ મારે માથે નગારા વગાડ્યા મોતના, અને 400 જણા પાછા મને કે તારે માથે નગારા વાગે મોતના રે. તો પૂજામાં ગાવાના ભજન છે આ કાંઈ? સવારે ભગવાનને જગાડવાના તો કે પોઢો પોઢો સજાન સ્વામી એવું થોડું ગાવાનું હોય. સમય સમયના ભજનો હોય ને. એટલે યોગી આપા કે એવો સમાજ બેઠો હોય ત્યારે પછી એવા ગાવા પડે ભજન. હથોડા અને ઘણથી જ કામ લેવું પડે, ચીણથી જ કામ લેવું પડે. એ રીતે એવી રીતના સમજે જ નહીં. એટલે દેવાનંદ સ્વામી એવા પદો બધા બનાવેલા છે. સમાજ એવો હતો કે આમ સીધે સીધું બહુ જલ્દી સમજાય નહીં. એટલે પછી મોતના નગારા માથે વગાડવા પડે પાછા. આવું બધું ચાલે. એટલે યોગી આપા કે આટલા બધા ભજનોમાં પણ યોગી આપા કે મને અનુભવી આનંદમાં બહુ પ્રિય, અતિશય પ્રિય. અને એનું નિરૂપણ યોગી આપા કરતા, 4 પદનું નિરૂપણ કરતા. કહેવાનું એ છે કે ભગતજી મહારાજે જે કહ્યું ને કે જે ગુરુમુખી થાય તેને જ આ સુખનો અનુભવ થાય છે. મહારાજની મૂર્તિના સુખનો અનુભવ, ભગવાનના સુખનો અનુભવ. તો આ અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રહ્યા 4 પદોમાં મુક્તાન સ્વામીએ 3 જગાએ કહ્યું છે. મુક્તાન કે ગુરુમુખી તે સુખડા માણે રે. છેલ્લા પદની છેલ્લી કડીમાં છેલ્લી લાઈન, કાયા માયા કૂળ છે જેમ ધૂમ છાયા રે. મુક્તાનંદ કે ગુરુમુખીમાં પદ સમાયા રે. કે આ 4 પદ, એક એક કડીને એક એક શબ્દ, જે શિષ્ય ગુરુમુખી થાય ને એમાં સમાઈ જાય છે. નદીઓ જેમ સમુદ્રમાં સમાઈ જાય એમ મુક્તાનંદ સ્વામી કહે છે કે આ 4 પદ એને સિદ્ધ થઈ જાય. તો ગુરુમુખી થવું એટલે શું? તો જુઓ ભગતજી મહારાજનું વિસ્તૃત જીવન ચરિત્ર, શાસ્ત્રી મહારાજનું વિસ્તૃત જીવન ચરિત્ર, યોગી બાપાનું જુઓ, પ્રમુખ સાહેબ મહારાજનું જુઓ, મોહન સાહેબ મહારાજનું જુઓ, ગુણાતીતાનંદ સ્વામી મહારાજનું જુઓ. તમે ગુરુમાં જોડાયા ક્યારે કહેવાય? ગુરુમુખી ક્યારે થયા કહેવાય? આપણે વાત થઈ ને કે પ્રમુખ સાહેબ મહારાજે ગુરુ માટે અબજસે વરેલો છે. ટ્રસ્ટીઓ બધા પછી રિમાન્ડ ઉપર લે કે આ સદાગઢનો પ્રોગ્રામ ગોઠવવાનો નહોતો, તમે જાણતા હતા ને કેમ ગોઠવ્યો? ગોઠવનાર યોગી બાપા જ હતા. અને પ્રતિષ્ઠામાં ત્યાં ગયા અને પછી આ લોકોએ જે ધમાલ કરી તે પેલા 39 નીકળ્યા હતા ને, જુદી સંસ્થા સ્થાપેલી છે, એ વર્ગ બધો ત્યાં હતો એ લોકોનો. તો જે ટ્રસ્ટીઓ આ બધો ઠરાવમાં જેની સહીઓ હતી ને એવા ટ્રસ્ટીઓ પણ હતા 2-3 એમાં.
અને એ લોકોની ગાડીઓ ઉપર પથરા પડ્યા. યોગી બાપાની ગાડી નીકળી ગઈ, પ્રમુખ સ્વામીની ગાડી નીકળી ગઈ, અને આ લોકોની ગાડી ઉપર પથરા પડ્યા જોરદાર, અને માંડ માંડ બચ્યા. એટલે ગોંડલ આવીને પછી યોગી બાપા પાછા કલ્યાણજીભાઈને ત્યાં જુનાગઢમાં રાત રહી ગયા. ગોંડલ આવ્યા નહીં, આ બધું ગોંડલમાં ચિંતા કરે બધા, ક્યાં ગયા યોગી બાપા. અને આ ધમાલ થઈ સરદારગઢમાં, એ બધો પ્રસંગ તો સમાચાર મળી ગયા હતા. અત્યારે તો સેલફોન એ જમાનામાં એવું નહોતું, પણ કંઈક કંઈક ખબર પડી ગઈ. અને પછી ગોંડલ આવ્યા. કોણે આ પ્રોગ્રામ ગોઠવ્યો? હવે ગોઠવ્યો તો યોગી બાપાએ. સરદારગઢના હરિભક્તો જે હતા એ યોગી બાપા પાસે આવ્યા કે બાપા પ્રતિષ્ઠા કરવી છે. યોગી બાપાએ તારીખ તિથિ બધું આપેલું કે પ્રમુખ સ્વામીને મળી લેજો. તો સ્વામીને ત્યારથી ખબર હતી કે આ થવાનું છે બધું. હવે ટ્રસ્ટીઓ આવ્યા અને પછી મીટિંગ કરી ગોંડલ શાસ્ત્રીમાની રૂમમાં, અને કે આ ગોઠવ્યો જ કોણે પ્રોગ્રામ? યોગી બાપાને પૂછ્યું. યોગી બાપા કે પ્રમુખ સ્વામી ગોઠવ્યો. બાપા બોલે છે, આ બધા વિડીયો છે આ પ્રસંગની, આ કેવી ડિટેલ છે કે મને ડીબી નાખે એવા હતા બધા. કે કોના ટ્રસ્ટીઓ બધા લાંબાન પોળાન ઊંચા એવા બધા, એટલું બધું. પ્રમુખ સાહેબ ને પછી એમણે ઉધડો લીધો અને એમને રિમાન્ડ ઉપર લીધા, વર્બલ રિમાન્ડ, શાબ્દિક રિમાન્ડ ઉપર લીધા. સ્વામી સહન કરી લીધું. ગુરુમુખી થવું એટલે સહેલી વસ્તુ નથી. ગુરુ ગમે કસોટી કરે. ભગતજી મહારાજની ગુણાતીતાન સ્વામી કેટલી બધી કસોટી કરી છે, પાર વગરની કસોટી કરી છે. અને મોહન સાહેબ મહારાજની કસોટી ઓછી નથી કરી યોગી બાપાએ. યુવક હતા ત્યારે કેટલો બધો લાભ આપ્યો, સુખ આપ્યું કે આપણે દીક્ષા લઈશું પછી તો ઓહો કેટલું બધું આપણને લાભ વિશેષ મળશે ને બધું. પાર્ષદ બનાવે ને અબોલા, 3 મહિના સુધી બોલે જ નહીં, ઉપેક્ષા કરે ઉલટાની. આમ નજર સામે હોય ને તો આમ જોઈ જાય પાછું, એવું બોલાવાની તો વાત જ નહીં. 3 મહિના આવું કર્યું. એમાં મોજીદળ ગયા હતા અને મૂડીના સાધુ આવેલા હતા ત્યાં આગળ બીજી સંસ્થાના, અને એમાં વિનુ ભગત પાર્ષદ એ બધા વાસણ ઉટકવા માટે મંદિરની પાછળ આમ પગથિયા ઉતરીને જવાય ને તો નદી જ છે, એટલે ત્યાં જઈને વાસણ ઉટક્યા. એમાં એક આવડી તબેથી ખોવાઈ ગઈ. કેટલી? આવડી નાની એક તબેથી ખોવાઈ ગઈ, એ મળતી નહોતી. એટલે પેલા સાધુ છે ને એ વિનુ ભગતનો ઉધડો લે, આવા આવા છો નામ છે ને તેમ છે બધું ખોઈ નાખ્યું ફલાણું ઢીકણું. યોગી આપે કે હા એવો જ છે. ક્યાં શું કે એ ભળી ગયા પાછા એવા, એવો જ છે કે મૂંઝવણ થાય કે નહીં? પણ મૂંઝાય છે. સંતોએ પૂછેલું છે ઘણી વખત, આ બધા પ્રસંગો પૂછેલા છે. તો કે ના હું જાણતો તો કે આ બધું જે કંઈ કરે છે જાણી જાણીને જ કરે છે. એટલે મને અંતરમાં જરાય સંશય હતો જ નહીં કે ઝાંકપ હતી નહીં, કશું નહીં, બોલાવતા નથી કે કાંઈ નથી, ઉપેક્ષા કરે છે ને પરીક્ષા કરે, જાણી જોઈને કરે છે, બસ એટલું ખબર પડી ગઈ હતી, અંતરથી ખબર પડી ગઈ હતી. જો આ જોડાણ આ કહેવાય કે ગમે એવા કસોટીના સરાણે ચડાવે ને પણ મન પાછું ના પડે. હા, પોણી સોડાની ના થાય. મહિમામાં, હેતમાં, ભાવમાં, નિશ્ચયમાં, ભક્તિમાં, ભજનમાં. શ્રીજી મહારાજે ખરો હરિભક્ત કોને કહ્યો? અંત્યનું 25મું વતનામત. શ્રીજી મહારાજના શબ્દો. મહારાજ શું કહે છે? અને ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય? તો પોતાના દેહમાં કોઈક દીર્ઘ રોગ આવી પડે તથા અન્ન ખાવા ન મળે, દાદા ઉપર ડામ, વસ્ત્ર ન મળે ઇત્યાદિક ગમે એટલું દુઃખ, લિમિટલેસ થયું ગમે એટલું, અને સુખ તે આવી પડે તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચ માત્ર પણ મોડો ન પડે, રતિવા સરસ થાય, તેને ખરો હરિભક્ત કહીએ. એમ મારું ને તમારું આમાં પાન્યું પડે એમ છે? દીર્ઘ રોગ, રાજ રોગ, મટે નહીં એવો રોગ, મૃત્યુ પર્યંત રહે એવો રોગ, એમાં એક અન્ન ખાવા ન મળે, પાછું એમાંય વસ્ત્ર ન મળેલો.
પછી પાછા એટલાથી ધરાતા નથી શ્રીજી મહારાજ કે ઇત્યાદિક, એટલે એમાં બીજી આગળની કઠણ કલ્પનાઓ કરવાની બધી. ગમે એટલું દુઃખ અથવા સુખ તે આવી પડે તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચ માત્ર મોડો ન પડે. રતિવા સરસ થાય પાછો. સોનાને જેમ જેમ ઘસે વધારે ચમકાટ મારે એમ કે છે શ્રીજી મહારાજ. આટલી બધી કસોટી કરે તોય. એટલે ખરા ભક્ત થવાનું, સાચા ભક્ત થવાનું સહેલું નથી. માળાના મણકાના ભક્ત થવું સહેલી વસ્તુ નથી. પ્રથમના 76માં શ્રીજી મહારાજે શું કહ્યું? અને જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને એને ગમે તેવા વચનના ભેડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં. એવો જે હોય તે પાક્કો સત્સંગી છે અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે હેત થાય છે. અને એવા ગુણ ન હોય તો હેત કરવા જઈએ તો પણ થાય નહીં. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે જેના હૃદયને વિશે ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે. ઇતિ વચના મૃતમ. આ વચનામત કયું છે? પ્રથમનું 76 અને પ્રમુખસાહેબ મહારાજ તારીખ 15/5/88 મે 88 ના તો ઓસ્ટ્રિયા યુરોપમાં દેશ છે, એનું કેપિટલ વિયેનામાં બિરાજમાન હતા. ત્યારે આ વચનામતની કથા કરતા પ્રમુખસાહેબ મહારાજ શું બોલે છે? સ્વામી કહે છે કે મનનું ગમતું મૂકવું એ મોટામાં મોટો ભેડો છે બીજા બધા ભેડા કરતા. મહિનાના ઉપવાસ થઈ જાય, સેવા મોટી જબરજસ્ત કરી નાખે, લાખો કરોડોની કરે, પણ મનનું મૂકી દે તે ખરો. મોટા મોટાને આ મનનો ભેડો છે. પ્રથમનું 76 મોટા સદગુરુઓ પાસે જ મહારાજ અક્ષરવાડીમાં બોલ્યા છે, બીજા કોઈ હતા નહીં હરિભગત ત્યાં આગળ. મોટા મોટાને આ મનનો ભીડો છે, તેને જ આ ભીડો પડે, બીજાને ન પડે. પાક્કા સત્સંગી થવું હોય તેને આ વાંચવું અને ઉતારવું. આ બધા શબ્દો વિચારીએ તો ખ્યાલ આવે કે આપણે હજી ઘણું કરવાનું બાકી છે. અને માથું હાથમાં લઈને સાચા અર્થમાં ત્યારે ગુરુની ભક્તિ થાય. શાસ્ત્રીમાં જ કહેતા કે ગુરુમુખી થવું, ગુરુનો રાજીપો પ્રાપ્ત કરવો ને સત્પુરુષનો રાજીપો પ્રાપ્ત કરવો એ સિંહણને દોવા જેવું છે. બકરીને દોડવાની હોય તો એનો ટાંગો એક પગે દબાઈ દે ને પછી નીચે લોટો મૂકીને દોવાઈ જાય. બકરું હતપત થાય પણ દબાઈ રાખ્યું હોય તો બહુ આગું પાછું ભાગે નહીં. પણ સિંહણને દોવાની હોય તો શાસ્ત્રીમાં કે આ સિંહણને દોવાની છે. ગલીપચી કરે રાજી થતા નથી. આ પ્રમુખસાહેબના શબ્દો. જો મુક્તાન સાંઈનું પદ ભગતજી મહારાજ ઘણીવાર ગવડાવતા અને હરિભક્તો આ પદો ગાય છે. એમના વિસ્તૃત જીવન ચરિત્રમાં આપણે વાંચીએ, સાંભળીએ એની ઓડિયો તો ખ્યાલ આવે. શું કહે છે? सद्गुरु की भक्ति करे सोई जाके धड़ पर शीश न होई. सद्गुरु की भक्ति करे सोई जाके धड़ पर शीश न होई. अति करड़ा मार्ग चले न कोई, अति करड़ा मार्ग चले न कोई. कायर डर भागे डग दोई. सद्गुरु की भक्ति करे सोई जाके ધડ પર શીશ ન હોઈ. આ મુક્તાન સ્વામીના શબ્દો છે. સદગુરુની ભક્તિ કોણ કરી શકે? ધડ ઉપર શિષ્ય ન હોય ને, માથું હાથમાં લઈને ચાલતો હોય, મરણ્યો થાય એ ગુરુની ભક્તિ કરી શકે. મરણ્યો થાય એ ગુરુનો રાજીપો પ્રાપ્ત કરી શકે. મરણ્યો થાય એ માલ ખાય. તો ભગતજી મહારાજ
ની સ્મૃતિ આજે આપણે વિશેષપણે કરી, બધા ગુરુઓની કરી, પણ એમાં ભગતજી મહારાજની જયંતિ હવે 15 દિવસ પછી આવી રહી છે. આપણે એડવાન્સમાં આજે એમની સ્મૃતિ કરી છે. તો આટલા શબ્દો સાથે આ ભગતજીનું પ્રિય પદ એ આપણે ફરી વખત આ કડી સાંભળીને કથાની સમાપ્તિ કરીએ. सद्गुरु की भक्ति करे सोही जाके धड़ पर शीशन होई. सद्गुरु की भक्ति करे सोही जाके धड़ पर शीशन होई. अति करड़ा मार्ग चले न कोई, कायर डरी भागे द्रग दोई. सद्गुरु की भक्ति करे सोई जाके धड़ पर शीशन होई. આવી ભક્તિ કરવાની લાયકાત, પાત્રતા આપણા સૌમાં પ્રગટો એ જ શ્રીજી મહારાજ અને આપણી ગુરુ પરંપરા અને વિશેષ કહીને પ્રગટ ગુરુ હરિ મોહન સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મના, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ